टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પ્રી સ્કૂલ માટે જે નિયમો જાહેર કર્યા છે એનો પણ હવે વિરોધ કરવામાં આવી રહ્યો છે। સુરતમાં પ્રી સ્કૂલના સંચાલકો મેદાને આવ્યા છે। નિયમોમાં કેટલીક વિસંગતતાને લઈને ગુજરાત ઇન્ડિપેન્ડન્ટ પ્રી સ્કૂલ ઓર્ગેનાઇઝેશન દ્વારા સુરતમાં વિરોધ નોંધાવવામાં આવ્યો। નવા નિયમ મુજબ જે જગ્યાએ પ્રી સ્કૂલ ચાલુ કરવાની હોય તે જગ્યાની બીયુ પરમિશન ફરજિયાત છે। પ્રી સ્કૂલને લઈને રાજ્ય સરકાર દ્વારા જે નિયમો ઘડવામાં આવ્યા છે તેનો વિરોધ છે સુરતમાં જોવા મળી રહ્યો છે। સરકારના જે નિયમો છે તેનાથી બેરોજગારીનું પ્રમાણ વધશે। જે કર્મચારીઓ હાલ પ્રી સ્કૂલમાં કામ કરી રહ્યા છે તેમને બેરોજગારીનો સામનો કરવો પડશે ને તેને લઈને હાલ જે પ્રી સ્કૂલના કર્મચારીઓ છે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે। જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપવા માટે આવે છે। હાથમાં બેનરો લઈને આજે જે છે તેઓ પોતાની રજૂઆત કરી રહ્યા છે। શું નામ છે તમારું, શું રજૂઆત કરવા માટે પહોંચ્યા છો? મારું નામ ભૈરવી પરીખ છે અને અમે જે પ્રી સ્કૂલ એસોસિએશન જે નિયમો છે તે થોડા હળવા કરવા માટેની માંગ સાથે અહીંયા આવ્યા છે, જેમાં 15 વર્ષનો ભાડા કરાર જે અમારા માટે ખૂબ જ અઘરી વસ્તુ છે। અને આજે ગુજરાત સરકાર જે પ્રી સશક્તિકરણની જે સ્ત્રી સશક્તિકરણની જે વાત કરી રહ્યા છે, તો આ જે પ્રી સ્કૂલ છે તે મોટે ભાગે લેડીઝો જ ચલાવી રહી છે, સ્ત્રીઓ જ ચલાવી રહી છે અને પોતાનું ઘર ચલાવી રહી છે। તો આટલો સરસ જે રોજગાર છે, તો એક એ પોઈન્ટ પણ છે કે અને જે નિયમો છે તેને કારણે ઘણી બધી સ્કૂલો બંધ થઈ શકે એવું છે। તો એના પર પણ ગવર્મેન્ટ થોડુંક ધ્યાન આપે, થોડા નિયમો હળવા કરે। અમારે ત્યાં 95% 99% સમટાઈમ્સ જે સ્ટાફ હોય તે બધો ફિમેલ્સ જ હોય અને આમાં પ્રી સ્કૂલ્સ બંધ થવાથી છે ને ફિમેલ્સ પર જ સૌથી વધારે અસર આવશે। અમારી માંગ એ છે કે પ્રી સ્કૂલને અમને તમે એવા રૂલ્સ બનાવો કે જે ફિઝિબલ પણ હોય અને અમે પૂરા કરી શકીએ। જેમ કે 15 વર્ષનો ભાડા કરાર છે તે ક્યાંયથી ઇમ્પોસિબલ છે મળવાનો। દેન બીજો એક છે કે બીયુ સર્ટિફિકેટ મેળવવાની પણ ઘણી જ મુશ્કેલ વસ્તુ છે। બીયુ સર્ટિફિકેટની જગ્યા પર જો સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સર્ટિફિકેટ જે પણ અગેન એ જ પ્રૂફ કરે છે કે તમારું બિલ્ડિંગ યુઝેબલ સિચ્યુએશનમાં છે, તો એ પણ ઘણું જ સારું રહેશે અમારી માટે। સર, જે 15 વર્ષનો ભાડા કરાર છે ને એમાં એવું છે કે આજની જેટલી પણ પ્રી સ્કૂલ છે તે સ્ત્રીઓ દ્વારા ચાલતી, એટલે કે ફિમેલ્સ ઓરિએન્ટેડ બિઝનેસ છે અને જો ભાડાથી ચાલતી સ્કૂલો તો તમે એક જોયું હોય કે આપણી પાસે 11 મહિનાનો ભાડા કરાર ઇઝીલી મળી જાય। એનાથી વધારે કોઈ મુદ્દત હોય તો કોમર્શિયલમાં 3 વર્ષની ઇઝીલી મળી શકે એવું છે, પરંતુ 15 વર્ષનો ભાડા કરાર ખૂબ જ અશક્ય છે। એક તો પહેલા મકાન માલિક જ ના પાડે, એટલે મકાન માલિક શું કહી દે કે તમારે સ્કૂલો ચલાવવી હોય તો 11 મહિનાના ભાડા કરાર પ્રમાણે ચલાવો, નહીં તો પછી તમે એવું કરો કે ખાલી કરો। આ ખાલી કરવાના મુદ્દે જો આ રીતના હોય તો ગુજરાતની 90% સ્કૂલ બંધ થઈ જવાના આરે છે। પછી એ છોકરાઓના ભવિષ્યનું શું? કારણ કે સરકાર પાસે પણ એ સળગતો પ્રશ્ન હમણાં ચાલી રહ્યો છે। હમણાં તો 3 મુદ્દા છે, જેવા કે એક બીયુ સર્ટિફિકેટ જેને કહેવાય છે કે બિલ્ડિંગ યુઝેજ સર્ટિફિકેટ। બિલ્ડિંગ યુઝેજ સર્ટિફિકેટમાં એવું છે કે જો સરકાર બિલ્ડિંગ યુઝેજ સર્ટિફિકેટની જગ્યા પર આપનો સ્ટેબિલિટી સર્ટિફિકેટને જો અપ્રૂવ કરે તો અમારી માટે ખૂબ જ રાહત થઈ જશે। કારણ કે મેં જેમ તમને અગાઉ કીધું તેમ કે ભાડાથી ચાલતી સ્કૂલોમાં બીયુ સર્ટિફિકેટ મેળવવું કે એનો હેતુફેર કરવો ખૂબ જ અઘરું કાર્ય છે અને એમાં મકાન માલિક સાથ નથી આપતા, એને કારણે 90% સ્કૂલોને અઘરી પડે છે આ વાત। અત્યારે સુરતનું જ કહીએ તો બેઝિકલી 5 લાખ જેટલી મહિલાઓ પ્રી સ્કૂલના ઉપર આત્મનિર્ભર છે। દરેક મહિલાઓને તો અમારે તો એવી પરિસ્થિતિઓ જોઈએ છે કે બેનના દૂધનું બિલ પણ અમારા પ્રી સ્કૂલના રોજીરોટીથી મળતું હોય છે। તો એનકેન રીતે ક્યાંય ને ક્યાંય આમાં 99% બહેનો વણાયેલી છે। તો જો રોજગાર અને બહેનોની રોજીરોટી છીનવાશે તો એ વસ્તુ અત્યારે દરેક બહેનોને માઠી અસર પહોંચશે। ચોક્કસથી આજે પ્રી સ્કૂલની જે વાત છે તેને લઈને મોટી સંખ્યામાં જે લોકો છે તે અહીં પહોંચ્યા છે અને હાથમાં પોસ્ટરો છે તેને લઈને રજૂઆત કરવામાં આવી રહી છે કે જે નિર્ણયો લાગુ કરવામાં આવે છે 15 વર્ષનો ભાડા કરાર ઉપરાંત આજે બીયુ જે સર્ટિફિકેટ છે આમાં ફેરફાર કરવામાં આવે અને આ જે નિર્ણયો છે તેને લઈને આજે પ્રી સ્કૂલના સંચાલકો છે તેઓ પણ સરકારને રજૂઆત કરી રહ્યા છે કે નિર્ણયોમાં ફેરબદલ કરવામાં આવે, જેથી કરીને જે મહિલાઓ આત્મનિર્ભર છે, રોજગારી મેળવે છે, તેમની રોજગારી યથાવત રહે। કારણ કે જે 15 વર્ષનો ભાડા કરાર છે તેમાં ખૂબ મુશ્કેલી આવતી હોવાની વાત છે। હાલ અહીંયા જે મહિલાઓ જે પ્રી સ્કૂલની સંચાલકો છે તે કરી રહી છે, પરંતુ આગામી દિવસોમાં રાજ્ય સરકાર આ બાબતે શું નિર્ણય લે છે તે હવે જોવું રહ્યું। કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્રો પાપરા, ન્યૂઝ કેપિટલ, સુરત।